રાજ્ય સરકારે ખેડૂતો માટે સિંચાઈ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયથી રાજકોટના તમામ ખેડૂતોને શિયાળા પાકના વાવેતરમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। રાજ્ય સરકાર દ્વારા સિંચાઈની વ્યવસ્થાના કારણે શિયાળુ પાકમાં ખેડૂતો પાકનું ઉત્પાદન કરી રહ્યા છે। સિંચાઈના પાણીથી શિયાળુ પાકના વાવેતરમાં મોટો ફાયદો થશે, જેમાં જીરા, ચણા, ઘઉં, લસણ, ઊભા એરંડા, તુવેરનો સમાવેશ થાય છે। સરકારના આ નિર્ણયને ખેડૂતો આવકારી રહ્યા છે। ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે, જેને લઈને ખેડૂતો દ્વારા સરકારનો આભાર પણ મનાવ્યો છે। ગુજરાત સરકારે 10 તારીખે કેનાલની અંદર બધા ડેમ સૌરાષ્ટ્રના ભરાઈ ગયા, પાણી છોડવાનો નિર્ણય લીધો એ આવકાર્ય છે। કારણ કે આ વખતે ખેડૂતે વરસાદ સારો હતો એટલે અત્યારે શાળુપીત બધી રીતના વાવેતર કરી દીધું છે। ઘઉં, ચણા, તુવેર, એરંડા બધા પિયત ને કપાસ અને લસણનો પાક પણ છે, જે લાંબા પીરિયડનો પાક છે। તો સૌરાષ્ટ્રની અંદર બધો ડેમ ભરાઈ ગયા છે અને 10 તારીખે પાણી છોડવાનો નિર્ણય સરકારે લીધો, બધા અમે આવકારીએ છીએ। અને આ વર્ષે અમારે આ સિઝનમાં રવિ પાકની અંદર લસણ, ધાણા, ડુંગળી, ચણા, ઘઉં, તુવેર જેવા તમામ પ્રકારના વાવેતરો આ ડિસ્ટ્રિક્ટમાં થયા છે। અને જે કેનાલ દ્વારા પાણી સિંચાઈમાં આપવામાં આવ્યું છે તે બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।